ગોધરા શહેરના સાંપા રોડ પર આવેલ ભક્તિનગર ગ્રાઉન્ડ ખાતે આદિવાસી વિકાસ ફાઉન્ડેશનના ઉપક્રમે વિશાળ રેલીનું આયોજન કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ રેલી ભક્તિનગર ખાતેથી શરૂ થઈ બુરાવાવ ચોકડી, બસ સ્ટેન્ડ, ચર્ચ સર્કલ થઈને બામરોલી રોડ ખાતે પહોંચતા તેનું સમાપન કરવામાં આવ્યું હતું। રેલીમાં જોડાયેલા યુવાનો ડીજેના તાલે આદિવાસી ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા। આ કાર્યક્રમમાં આદિવાસી ફાઉન્ડેશનના પ્રમુખ ડોક્ટર કનુભાઈ ચાંદાના, એક્ટિવિસ્ટ પ્રવીણ પારગી, દેવજી ડામોર, નાથુ ડામોર, હરિપ્રસાદ કામોલ, પત્રકાર સંજય સંગાડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। આજે 9મી ઓગસ્ટ ગોધરા શહેરમાં આદિવાસી ફાઉન્ડેશન દ્વારા આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી છે, જેમાં આદિવાસીઓને સમાન હક મળે, સર્વાંગી વિકાસ થાય અને આદિવાસીની વિવિધ સરકારી યોજના કેન્દ્ર સરકારની તેમજ રાજ્ય સરકારની મળે તે માટે અહીંયા ભેગી થાય છે અને આદિવાસીનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર ઘણું બધું કામ કરી રહી છે। આજે એક સુંદર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં જે વીર તાલાવ 12મા ધોરણ MBBS જે લોકો સુંદર ઉત્તીર્ણ થયા છે એ લોકોને પ્રમાણપત્ર તેમજ મેડલથી એનાયત કરવામાં આવ્યું છે। ત્યારબાદ વિવિધ ગામમાંથી પધારેલ સરપંચશ્રી, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો એ આદિવાસી ફાઉન્ડેશન દ્વારા તેમને સાલ ઓઢાડીને નવાજવામાં આવ્યા છે અને હવે એક સુંદર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે આદિવાસીનું સમાનતા, આદિવાસી એકતાનું એક પ્રતીક છે। અંદાજે કેટલા રેલીમાં જોડાયા છે? આ રેલીમાં આશરે 5000 વ્યક્તિઓ જોડાશે। શું નામ આપનું? હું ડોક્ટર મહેશ બેરાસવા, શ્રી ગોવિંદ ગુરુ ટ્રાઇબલ ચેર, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા।